મહેસાણાના પશુપાલન વિભાગ દ્વારા દુધાળા પશુઓની રસીકરણ કરવાની ઝુંબેશ હાથ ધરી છે. પશુઓમાં ખરવા અને ગળસુંઠા જેવા રોગો ના ફેલાય તેથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગે 85%થી વધુ પશુઓની રસીકરણ પૂર્ણ કરી દીધું છે. પશુઓમાં રોગચાળો ફેલાતા સૌથી વધુ અસર પશુના દૂધ ઉત્પાદન પર થાય છે. આ સાથે પશુ મરણનું પ્રમાણ પણ વધી જાય છે. પશુ મૃત્યુ અટકે એવા આશયથી 5.5 લાખ કરતાં વધુ દુધાળા પશુઓની રસીકરણ કરી દેવામાં આવ્યું છે. આ રોગ એવો છે કે જેનાથી પશુઓની દૂધ ઉત્પાદનમાં બહુ મોટો ફરક પડી જાય છે. આ રોગમાં પશુઓમાં મરણ પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, પરંતુ એક વખત રોગ થયા પછી 10-15 દિવસ એના ક્યોર થતા લાગે છે. આથી જોઈએ તો એ વેતરમાં સંપૂર્ણપણે દૂધ ઉત્પાદન એનું બંધ થઈ જાય છે અથવા ઘટી જાય છે. જેથી આપણે એ કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધવી, એટલે આ વેક્સિનેશન કરવાથી રોગ આવશે નહીં. આથી પશુઓના દૂધ ઉત્પાદનમાં કોઈ અસર થશે નહીં અને પશુપાલન. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.